વાત જૂનાગઢની કરીએ। જૂનાગઢના મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં જ્યારે 5-5 ઇંચ વરસાદ ખાબક્યો છે, એવામાં દાત્રાણા ગામમાં તો 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને તેના કારણે સમગ્ર ગામ હાલ તો જળમગ્ન થઈ રહ્યું છે। મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ વરસાદના કારણે દાત્રાણા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ પણ ઊભી થઈ છે, કારણ કે 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ અહીં ખાબકી ચૂક્યો છે, જેને લઈને સમગ્ર ગામ પાણી થઈ ચૂક્યું છે। ગામમાં નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। આ તરફ મેંદરડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢના મેંદરડાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભારે વરસાદ ખાબક્યો। આ તરફ વાત જૂનાગઢના જોશીપુરા વિસ્તારની કરીએ, જ્યાં જોશીપુરામાં પણ સતત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને જૂનાગઢમાં હાલ તો જળબંબાકારની સ્થિતિ છે। જોશીપુરા અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદ બાદ આ સ્થિતિ જોવા મળી રહી છે અને તેના કારણે અંડરપાસને હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે। પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી અને તેના કારણે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। એવામાં સ્થાનિકોની માંગ છે કે પાણી નિકાલની વ્યવસ્થા અહીં કરવામાં આવે। તો જોશીપુરા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। જાંજરા રોડ અંડરપાસમાં પણ પાણી ભરાયાના સમાચાર છે। જૂનાગઢ અંડરપાસના છે, જોશીપુરાનું જે અંડરપાસ છે ત્યાંના દ્રશ્યો છે। ભારે પાણીનો જમા થઈ રહ્યો છે। અંડરપાસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી હાલ જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અંડરપાસમાં તો પાણી ભરાયા છે, પરંતુ સાથે સાથે આ રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। જોશીપુરાનો આ મહત્વનો માર્ગ કહી શકાય છે। જોશીપુરામાંથી મજેવડી દરવાજા તરફનો જે આ વિસ્તાર છે, ત્યાંથી જે વાહન ચાલકો પસાર થતા હોય છે તે આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હાલ અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક આપણી હારે છે। આપનું નામ? ઇકબાલભાઈ, કેવી સમસ્યાનો સામનો કરવો પડે? ખાસ કરીને દર વર્ષે આ પ્રકારની દર વર્ષે આ તકલીફ થાય છે। આખું ગ્રાઉન્ડ ભરાઈ જાય, આખા પુલ ભરાઈ જાય છે, આવા જવામાં તકલીફ પડે, બહુ મુસીબત વાળું થઈ જાય। દર વર્ષે આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેવો સ્થાનિકોનો મત છે અને હાલ અહીં આ દ્રશ્યો પરથી આપ અંદાજો લગાવી શકો કે કઈ રીતે જૂનાગઢમાં મેઘરાજા જનાર્દનના અંદાજમાં બેટિંગ કરી રહ્યા છે। પ્રતિકંડિયા, જૂનાગઢ, એબીપી અસ્મિતા। ન માત્ર શાંતિપુરા, ન માત્ર આ પ્રકારે જોશીપુરાનો અંડરપાસ, બલકે જૂનાગઢના શહેરી વિસ્તારમાં જ્યારે વરસાદી પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે શાંતેશ્વર વિસ્તારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શાંતેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને લઈને સ્થાનિકો પરેશાન થયા। પ્રશાસન સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। દર વર્ષની આ સમસ્યા છે, સ્થાનિકોનો આરોપ છે અને કોર્પોરેશને કોઈ પણ પ્રકારની કામગીરી ન કરી હોવાના કારણે લોકોને આ પ્રકારની હાલ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે, જેને લઈ તેમનામાં આક્રોશ પણ જોવા મળ્યો છે। આજ જોરદાર વરસાદ પડ્યો હોવાથી અમારી આ સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકોને અંદર જવા પણ મુશ્કેલી પડે છે અને લોકોના માલ સામાન પણ પલળી જાય એવી ભીતિ સર્જાઈ છે અને અહીંથી બાળકોને સ્કૂલે જવું પણ તો પણ તકલીફ પડે છે અને ધંધા રોજગાર માટે જવું હોય તો પણ તકલીફ પડે છે। એટલે આની વહેલી તકે કાંઈક સમસ્યાનું નિવારણ થાય એવી તંત્રને અમારી અપીલ છે। બિલકુલ, સમસ્યા અનેક છે। આ જે સમસ્યા સર્જાય છે, આ વર્ષે પ્રથમ વખત છે કે દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે? દર વર્ષે દેખાય છે આ સમસ્યા। 5 વર્ષથી ચાલુ છે। અમારે તો પાર્કિંગમાં અંડરગ્રાઉન્ડ ટાંકો, મીઠું પાણી આખા વર્ષનું પીવાનું ભરીએ એ પણ બગડી જાય છે। ગંદુ પાણી 2 વાર સાફ કરીને 2 વાર વિસરીને ભર્યો પાછો। ફર્નિચર, દાણા પાણી બધું બગડી જાય છે। અચ્છા, તમે કોઈ સ્થાનિક નગરસેવક હોય કે કોઈ તંત્ર હોય એને રજૂઆત કરો તો શું એ લોકો કહેતા હોય? રજૂઆત તો અમે ઘણીવાર કરેલી છે, પણ અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ સમસ્યાનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી। બિલકુલ, રજૂઆત કરાય છે પરંતુ ઉકેલ આવી રહ્યો નથી। અચ્છા, શું કહેવા માંગશો તમે? તમારું શું અપીલ છે? અને જ્યારે આવા પાણીનો ભરાવ થતો હોય તો કેટલી સમસ્યા પડે છે? અમારા ઘરમાં ખૂબ જ સમસ્યા પડે છે। અમારી ઘર વખરી, ફર્નિચર, અંડરગ્રાઉન્ડ વોટર ટેન્કર, તમામ વસ્તુ બગડી જાય છે। અમારા સ્કૂલે નાના બાળકોને જવું હોય, ગમે એને ક્યાંય પણ જવું હોય તો પણ ખૂબ તકલીફ સર્જાય છે। કોર્પોરેટરો, સ્થાનિક માણસો બધાને અપીલ કરેલી છે, પણ છતાંય કોઈ ખબર પૂછવા આવતું નથી અમારે।
કોઈ ખબર પૂછવા આવી રહ્યું નથી. લોકોમાં રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી અસ્મિતા. તો આ તરફ જૂનાગઢના માણાવદરમાં પણ ભારે વરસાદ ખાબક્યો અને આ વરસાદના કારણે કોડવાવ ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ ફસાયેલા વ્યક્તિને બચાવી લીધા છે. જે કોડવાવ ગામમાં અચાનક જ પાણીનું આ જળસ્તર વધી ગયું હતું. અહીંથી પસાર થતી જે કાર છે તેમાં બેઠેલા લોકોને હાલ તો રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા છે. કોડવાવ ગામમાં પાણીમાં ફસાયેલા લોકોનું આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ અહીં જે કાર છે તેને ટ્રેક્ટરની મદદથી બહાર ખેંચી હતી અને અંદર ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. જૂનાગઢના માણાવદરમાં પણ ભારે વરસાદ ખાબક્યો અને એવામાં કોડવાવ ગામમાં સમગ્ર ગામમાં જ્યારે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા તો આ સમયે અહીંથી પસાર થતી એક કાર પાણીમાં તણાઈ, પરંતુ ત્યાં સ્થાનિકો મદદે આવ્યા અને તેમને બચાવી લીધા. બીજી તરફ ગિરનાર પર્વત વિસ્તારમાં હાલ તો ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સવારથી જ વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. ગિરનાર પર્વત વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા ફરી એક વખત શરૂ થઈ છે. પગથિયા પરથી પણ પાણી વહેતા થયા છે. આ પ્રકારના રમણીય દ્રશ્યો હાલ તે જોવા મળી રહ્યા છે. પગથિયા પરથી જાણે કે હાલ તો આ પાણીનો પ્રવાહ જે વધી રહ્યો છે આગળ, તે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે અને તેને લઈને અહીં આવતા લોકો છે તેઓ પણ આ દ્રશ્યો જોઈ અને ખુશ જોવા મળી રહ્યા છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે. પગથિયા પરથી અત્યારે પાણી વહેતા જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી ગિરનાર પર્વત વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. એવામાં ગિરનાર પર્વત ચડી રહેલા જે લોકો છે તેમનામાં પણ ખાસો ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો, કારણ કે પગથિયા પરથી હાલ તો ઝરણા વહેતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ તરફ જૂનાગઢના માળિયા હાટીનાના કાળેશ્વર ડેમમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે. માળિયા હાટીના તાલુકામાં પણ અત્યારે વરસાદની શરૂઆત થઈ છે અને સતત વરસાદને લઈને માળિયા હાટીનાના કાળેશ્વર ડેમમાં પાણીની આવક છે. ધોધમાર વરસાદને લઈ જે સ્થાનિક નદી નાળા છે, ચેકડેમ છે, ત્યાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે. એવામાં કાળેશ્વર ડેમમાં પણ પાણીની આવક ચાલુ છે અને તેને જોતા હાલમાં તો ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. જૂનાગઢના માળિયા હાટીના તાલુકામાં સતત વરસાદી માહોલથી હાલ ચેકડેમ, નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે, જેને લઈ કાળેશ્વર ડેમમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે. તો આ તરફ ભારે વરસાદથી જૂનાગઢ શહેર જળબંબાકાર થઈ ચૂક્યું છે. જૂનાગઢ શહેરમાં હાલ પાણી ભરાવાની સમસ્યા છે અને એવામાં સબલપુર ચોકડી વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીના સામ્રાજ્યથી સ્થાનિકોને હાલ તો પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને લઈ જૂનાગઢ શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે સબલપુર ચોકડી વિસ્તારના, કે જે હાલ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ હાલ તો ભારે હાલાકી પડી રહી છે અને ત્યાં સુધી કે અહીંથી વાહન ચાલકો કઈ રીતે પસાર થશે તે મૂંઝવણમાં છે. ભારે વરસાદની આ સ્થિતિ છે સબલપુર ચોકડી વિસ્તારમાં, જ્યાં સમગ્ર વિસ્તાર હાલ તો જળમગ્ન થઈ ચૂક્યો છે. રોડ રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. ભારે વરસાદના કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં અને એવામાં તાલાલાનું ધનેજ બકુલા ગામ નજીક નદીમાં પૂર આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જે રોડ રસ્તાઓ જોડી રહ્યા છે એકબીજાને, આ રસ્તાઓ પરથી અત્યારે પાણી ફરી વળ્યા છે. ધનેજ બકુલા ગામ પાસેની નદી તોફાની બની છે અને નદીમાં પૂર આવતાની સાથે જ હાલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ રસ્તો બંધ થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો અને વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. તો આ તરફ ગીર સોમનાથના વેરાવળ નજીક ઉંબા ગામ વચ્ચેથી પસાર થતી દેવકા નદી હાલ તોફાની બની છે. ગામ, સીમા અને ખેતરોમાં પણ દેવક નદીના પાણીનો ધસમસતો પ્રવાહ હાલ તો ફરી વળ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં દેવકા નદી તોફાની બની છે અને નદીના પાણી છે તે હાલ ખેતરોમાં ફરી વળ્યા છે, ગામમાં પણ ફરી વળ્યા છે. ઉંબા ગામમાંથી પસાર થતી
આ દેવકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। દ્રશ્યો પણ જે સામે આવી રહ્યા છે, ગામના રસ્તાઓથી લઈ ખેતરો તમામ વિસ્તાર જળમગ્ન થઈ ચૂક્યા છે અને નદીના પાણી અહીં ફરી વળ્યા છે। ઉંબા ગામમાંથી પસાર થાય છે આ દેવકા નદી, જેમાં સતત પાણીની આવક છે અને આ પાણીની આવકના કારણે ખેતરો પણ હાલ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે, ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। બીજી તરફ ગામમાં પણ રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તો આ તરફ વેરાવળ શહેરમાં દેવકા નદીના પાણીનો કહેર જોવા મળી રહ્યો છે। વેરાવળ શહેરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। વેરાવળ શહેરમાં દેવકા નદીનો પાણીનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે અને આ પાણીના કારણે વેરાવળ હાલ જળબંબાકાર થઈ ચૂક્યું છે। જે દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે ડાભોર નગરના, કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, તો ટાગોરનગર 1માં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ છે અને અહીંથી હાલ વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે। ડાભોર રોડ પર આવેલ ડાભોર રોડ નંબર 1માં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। કેટલાક ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, દુકાનો પર પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વેરાવળ શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે। દ્રશ્યો જે સામે આવી રહ્યા છે ટાગોરનગર 1ની સાથે ડાભોર નગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। તો આ તરફ ગીર સોમનાથના વેરાવળના વિઠ્ઠલવાડી ડાભોર રોડ સુધી દેવકા નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। આ તમામ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં હાલ દેવકા નદીના પાણી ઘૂસ્યા છે। ગીર સોમનાથના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વેરાવળના વિઠ્ઠલવાડી ડાભોર રોડ આ તમામ વિસ્તારોમાં દેવકા નદીના પાણી ફરી વળ્યા। નદીના પાણીનો પ્રકોપ હાલ તો વેરાવળ શહેરમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરી નીચાણવાળા વિસ્તારના લોકોને ભારે પ્રભાવિત થવું પડી રહ્યું છે અને પાણીનો પ્રવાહ એટલો છે કે અહીં જાણે કે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વિઠ્ઠલવાડી ડાભોર રોડ આ તમામ વિસ્તારોમાં દેવકા નદીના પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદના કારણે હજુ પણ અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો અને તેના કારણે હાલ વરસાદ રોકાયાના કલાકો બાદ પણ હજુ પણ પાણીનો પ્રકોપ યથાવત છે। પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જલારામ સોસાયટીમાં હાલ પાણી ઘૂસી ચૂક્યા છે, જેને લઈને લોકો પરેશાન થઈ ચૂક્યા છે। વેરાવળમાં ધોધમાર વરસાદ બાદ અનેક સોસાયટીઓની અંદર પાણી ભરાયેલા છે। આગળ હરસિદ્ધિ સોસાયટી છે, પરંતુ અત્યારે અમે જલારામ સોસાયટી પહોંચ્યા છે, જ્યાં ગઈકાલે પણ પરિસ્થિતિ બદતર હતી ને અહીંયા પર જુઓ, આ એ જલારામ સોસાયટીના દ્રશ્યો છે જ્યાં લોકોના રહેણાંક મકાન છે। આ તમામ જગ્યા અહીંયાના રોડ રસ્તા હોય કે મકાનો હોય, આ તમામ જગ્યા ઉપર પાણી છે તેનો ભરચક ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। આગળથી દેવકા નદીનું પાણી આવી રહ્યું છે। હરસિદ્ધિ સોસાયટીનું જે પાણી છે તે અહીંયા પર પહોંચી રહ્યું છે, પરંતુ અહીંયા પર પાણીનો યોગ્ય નિકાલ નથી, જેના કારણે આ સોસાયટીના મકાનો હોય, આ સોસાયટીના રસ્તાઓ હોય કે અન્ય જગ્યાઓ, તમામ જગ્યાઓ છે તે પાણીથી ભરાયેલી જોવા મળે છે। કારના દ્રશ્યો બતાવીશ કે કાર જ્યાં પાણી છે તેના ટાયર છે ત્યાં પાણીની નીચે ડૂબેલા જોવા મળી રહ્યા છે। અહીંયાના લોકોના મકાનો છે તે પણ પાણી ત્યાં દસ્તક આપી રહ્યું છે। આ તરફના દ્રશ્યો બતાવીશ જ્યાં જ્યાં પણ દૂર દૂર સુધી આ તમામ જગ્યા એવી છે જે પાણીની અંદર ગરકાવ થઈ છે। નવાઈની વાત એ છે કે અહીંયા પર વરસાદે વિરામ લીધો છે, છતાં પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા, પાણીનો યોગ્ય નિકાલ નથી, જેના કારણે આ જલારામ સોસાયટી છે તેમાં લાંબો સમય સુધી અહીંના સ્થાનિકોનું, અહીંના રહીશોનું કહેવું છે કે લાંબો સમય સુધી પાણીનો સામનો તેમને કરવો પડે છે અને ભારે હાલાકી અહીંયા પર પડી રહી છે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। આ છે જલારામ સોસાયટી અલારામ કોલોની, બરોબર, વેરાવળ। અહીંયા છેલ્લા 7 વર્ષથી સાહેબ આ જ પ્રોબ્લેમ છે। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે, અહીંથી પાણીનું જાવક નથી, આવક તો છે પણ જાવક નથી। છેલ્લા 7 વર્ષથી આ હું જોઉં છું, 7 વર્ષથી અહીંયા રહું છું, બરાબર। આ પાછળથી હરસિદ્ધિ સોસાયટીમાંથી પાણી આવે છે અને પાછળથી ઓલી બાજુ નેશનલ હાઈવેથી પણ વાડી વિસ્તારમાંથી થઈને આવે છે, આ બાજુના એરિયામાં પાણી
અહીંથી જાવક નથી, આવક છે. કેટલા દિવસથી પાણી ભરેલું છે? આ છેલ્લા 3-4 દિવસથી પાણી ભરેલું છે. જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારથી પાણી ભરાયેલ છે, પણ અહીંથી જાવક નથી. બીજા નંબરમાં કે અમે લેખિતમાં ચીફ ઓફિસર સાહેબની રજૂઆત કરેલી નગરપાલિકામાં, કેટલી વખત અરજી આપેલી છે, છતાંય ચીફ ઓફિસર સાહેબે કંઈ જાણ નથી દીધેલું. બરોબર,